ભાવનગરમાં અત્યારથી જ નવરાત્રીનો માહોલ જામ્યો છે। નવરાત્રીને હજુ તો 2-3 મહિનાની વાર છે, છતાં ભાવનગરના સુપ્રસિદ્ધ મધુબન રાસના ખેલૈયાઓએ અત્યારથી જ ગરબાની પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે। સમગ્ર ગુજરાતમાં પોતાની એક અલગ ઓળખ ધરાવતા મધુબન રાસના ખેલૈયાઓ દર વર્ષે પોતાની શિસ્ત અને અદ્ભુત તાલબદ્ધ રજૂઆતથી અનેક ઇનામો જીતતા આવ્યા છે। સાંજના સમયે વિશાળ ગ્રાઉન્ડમાં એકત્રિત થતા યુવક યુવતીઓ પરંપરાગત અને આધુનિક સ્ટેપ્સની ખૂબ જ બારીકાઈથી તાલીમ લઈ રહ્યા છે। સિનિયર ખેલૈયાઓ અને કોચ દ્વારા દરેક સ્ટેપ અને લય પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે। ખેલૈયાઓનું માનવું છે કે ગરબા એ માત્ર નૃત્ય નથી, પરંતુ આપણી સંસ્કૃતિ અને એકતાનું પ્રતીક છે। 2-3 મહિનાની આ અથાગ મહેનત જ નવરાત્રી દરમિયાન તેમની રજૂઆતને વધુ આકર્ષક અને યાદગાર બનાવે છે। ખેલૈયાઓનો આ ઉત્સાહ જોઈને લાગે છે કે આ વર્ષે પણ તેઓ ભાવનગરનું નામ ગૌરવવંતું બનાવશે। નમસ્કાર, હું સૃષ્ટિ ચાંપાનેરી છું। હું અત્યારે મધુબન રાસ ગરબા સ્ટુડિયોની કોરિયોગ્રાફર છું। છેલ્લા 3 વર્ષથી હું આ ગરબા ક્લાસમાં આવું છું। લાસ્ટ 2 ટાઈમ્સથી હું કોરિયોગ્રાફર છું અને અહીંનું વાતાવરણ, ગર્લ્સ સેફટીને અહીંના ફર્સ્ટ પ્રાયોરિટી આપવા મળે છે અને એનો ક્લાસ, એનું એટમોસ્ફિયર એટલું બધું સારું હતું ને, એટલે મેં કીધું કે આ વખતે હું જઈશ તો મધુબન રાસ ગરબા સ્ટુડિયોમાં જ જઈશ। અને અત્યારે નવરાત્રિના 3 મહિના અગાઉ અમારી પ્રેક્ટિસ સ્ટાર્ટ થઈ ગઈ છે। સ્ટુડન્ટને રંગોલી દાંડિયામાં એકદમ બેસ્ટ દેખાડવાની, અને જ્યાંથી રંગોલી દાંડિયા સ્ટાર્ટ થયું અમે ત્યાંથી ત્યાં જ જઈએ છીએ, કેમ કે ત્યાં ગર્લ્સ સેફટીનું અને બધી વસ્તુનું પ્રોપર ધ્યાન દેવામાં આવે છે। સો આ હતી અમારા ગરબા ક્લાસ વિશે ટૂંકમાં માહિતી। હું અનુશ્રી મકવાણા, ગરબા ક્વીન, રંગોલી દાંડિયા 2025ની ફર્સ્ટ પ્રાઇઝ વિનર। 2022થી મધુબન રાસ ગરબા સ્ટુડિયો અમે પ્રારંભ કરેલું। અમે દર વર્ષે નવરાત્રી પહેલા 2.5 મહિના ગરબાની પ્રેક્ટિસ કરાવીએ છીએ અને દર વર્ષે ભાવનગરના પ્રખ્યાત એવા રંગોલી દાંડિયામાં રમવા જઈએ છીએ। ત્યાં પરફેક્ટ અને સારું રમતા ખેલૈયાઓને સિલેક્ટ કરવામાં આવે છે 9 દિવસ, અને છેલ્લા દિવસે બધાને ફાઇનલ રાઉન્ડ રમાડવામાં આવે છે, જેમાં મેં પણ ભાગ લીધેલો। મારી મહેનત, લગન, પરિશ્રમ અને મધુબન રાસ ગરબા સ્ટુડિયોના સપોર્ટથી હું ગયા વર્ષે ફર્સ્ટ પ્રાઇઝ વિનર બનેલી, જેની હું રંગોલી દાંડિયા, મધુબન રાસ ગરબા સ્ટુડિયો અને અનિરુદ્ધસિંહ અને રંગોલી દાંડિયા ચિત્રા સુઝુકી બધાની હું ખૂબ ખૂબ આભારી છું। અને મને ગિફ્ટમાં ચિત્રા સુઝુકી તરફથી સુઝુકી એવેનિસ ગિફ્ટમાં મળેલી, જેની હું ખૂબ ખૂબ આભારી છું। થેન્ક યુ।